રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં ફાયરના સાધન લગાવવાની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન પાસે ફાયર એનઓસી જ ન હતું। જી હા, મનપાને નવા નિયમ પ્રમાણે પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું છે। ફાયર સેફટીના સાધનો લાગ્યા બાદ ફાઇનલ એનઓસી આપવામાં આવશે। કોર્પોરેશનમાં માત્ર આગ બુઝાવવાના સિલિન્ડર જ લાગેલા હતા, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તપાસ કરી ફાયર સેફટીના તમામ સાધનો નિયમ મુજબ બિલકુલ ન હતા। હાલ તો લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સાહેબ આટલા સમયથી શું કરતા હતા? શું આટલા સમયથી રાજકોટ મનપાનું તંત્ર ઊંઘતું હતું? અને એ ઊંઘતું તંત્રને ક્યારે ભાન આવશે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? આટલા બધા કર્મચારીઓ, આટલા બધા મોટા મોટા અધિકારીઓ, મેયર, કમિશનર પોતે આ મનપા કચેરીમાં જ્યારે કામકાજ કરતા હોય તો શું તેમને તેમના જીવની પરવા નથી, અથવા તો શું તેમને અન્ય લોકોના જીવની પરવા નથી? આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે। જ્યારે લોકોને કહેવામાં આવે છે, લોકોને મસમોટા દંડ ફટકારવામાં આવે છે, તમે લોકોને સજા કરો છો, ફાયર સેફટી માટે લોકોને જાગૃત કરો છો, અને અહીં તો મનપા કચેરી પોતાની પાસે જ ફાયર સેફટી નથી। એ કેટલી ગંભીર બાબત કહી શકાય? ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં ફાયરને લઈને અનેક સવાલો ઊભા થયા હતા, અને જ્યારે મહાનગરપાલિકાની કચેરી છે તેની પાસે જ ફાયર ઇક્વિપમેન્ટ પૂરા ન હોય અને ફાયર એનઓસી ન હોય એ પ્રકારની ઘટના સામે આવી હતી। જોકે આ ઘટનાને પણ 6 મહિનાથી વધુ સમય વીત્યા બાદ હવે મહાનગરપાલિકા છે તેને ભાન આવ્યું છે, અને હવે મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં ફાયરના ઇક્વિપમેન્ટ છે તે લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા છે તેમની પાસે જે જૂના ફાયર ઇક્વિપમેન્ટ છે, જે જૂના નિયમો છે તે મુજબ માત્ર જે બાટલા હોય છે તે મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ જે ફાયર એનઓસી લેવા માટેની જરૂરી કામગીરી છે તે મહાનગરપાલિકાની કચેરી જ નહોતી કરી, અને એના લીધે અનેક સવાલો પણ ઉઠી રહ્યા હતા। આમ તો મહાનગરપાલિકા જ્યારે પણ આગની ઘટના બને છે ત્યારે અનેક જે નોટિસો છે તે ફટકારવાની કામગીરી કરતી હોય છે, પરંતુ ખુદ મહાનગરપાલિકાની જે કચેરી છે તેમાં જ ફાયર ઇક્વિપમેન્ટનો અભાવ હતો। જોકે હવે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, કે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની કચેરી કે જે 3 માળની અલગ અલગ વિભાગો આવેલા છે ત્યાં તમામ જગ્યાએ ફાયર સિસ્ટમ છે તે લગાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ફાયર ઇક્વિપમેન્ટ જે પણ જરૂરિયાત હોય છે, જે નવા નિયમો મુજબ જે પણ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હોય છે તે તમામ ઇક્વિપમેન્ટ અત્યારે મહાનગરપાલિકા તંત્ર છે તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। ટેન્ડર પ્રક્રિયા બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। અમારા સંવાદદાતા ગૌતમ ભેડાએ એ સ્થળ ઉપર જઈને આખી તપાસ કરી હતી। ગૌતમ અમારી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો એને ઘણો સમય વીતી ગયો છે, અને હજુ સુધી મનપા તંત્ર પાસે જ ફાયર એનઓસી ન હતી। કોની બેદરકારીથી આખું એ ચાલતું હતું? જી ચોક્કસ, ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે હવે તો જે ઘટના બની હતી, ખૂબ મોટી દુર્ઘટના બની હતી, જેનાથી રાજકોટ કલંકિત થયું હતું, તે ટીઆરપી કાંડની જે ઘટના બની હતી, ને ત્યારબાદ અનેક સવાલો છે તે રાજકોટ શહેરમાં ફાયરની સુવિધાઓને લઈને, રાજકોટ મહાનગરપાલિકાની જે ફાયરની સુવિધાઓ અને જે નિયમોનો છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા હતા, અને તેમાં જ જે વાત સામે આવી હતી કે રાજકોટ મહાનગરપાલિકા છે તેની પાસે જ ફાયર એનઓસી નથી। એટલે કે સમગ્ર રાજકોટ શહેરને જ્યાંથી ફાયર એનઓસી મળે છે, જે વિભાગની અંદરથી ફાયર એનઓસી મળે છે, જે ઓફિસમાંથી ફાયર એનઓસી મળે છે, એ ઓફિસ પાસે જ ફાયર એનઓસી અત્યાર સુધી નહોતી। એટલે સૌથી મોટો સવાલ છે, કેમ કે જે રીતના રાજ્ય સરકાર દ્વારા ફાયરને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસિડેન્ટ બિલ્ડિંગના અલગ અલગ નિયમો ઘડવામાં આવ્યા હતા, ત્યારબાદ મહાનગરપાલિકા છે તેની પાસે આજ દિન સુધી ફાયર એનઓસી નહોતી। એટલે ખૂબ જ મોટો સવાલ છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ભૂતકાળમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે મહાનગરપાલિકાની જે કચેરી છે, મુખ્ય કચેરી કે જ્યાંથી તમામ વહીવટી કામ મહાનગરપાલિકાના થાય છે, તેની પાસે જ ફાયર એનઓસી નથી। એટલે મોટો સવાલ પણ અહીંયા એ છે કે જે મહાનગરપાલિકા અનેક બિલ્ડિંગો, અનેક ઇમારતો, અનેક ખાનગી જે કોમર્શિયલ બિલ્ડિંગો હોય છે ત્યાં નોટિસ ફટકારવાની કામગીરી કરતી હોય છે, તેની ખુદ પાસે જ મહાનગરપાલિકા પાસે જ આ મોટી ગંભીર બેદરકારી છે કે તેની પાસે ફાયર એનઓસી નથી। હવે મહાનગરપાલિકાનું તંત્રની આંખ ઉઘડી છે, એટલે હવે તેમના દ્વારા કામગીરી ફાયર એનઓસીની કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ સવાલ એ છે કે જે કચેરી ફાયર એનઓસી આપે છે તેની પાસે જ આજ દિન સુધી ફાયર એનઓસી નહોતી। જી ગૌતમ, બિલકુલ આભાર આપનો। એટલે જે કચેરી દ્વારા જ ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવતું હોય છે, એ કચેરી પાસે જ ફાયર એનઓસી નથી।
એક તરફ આપને એ જે આગ લાગી હતી અલગ અલગ વિસ્તારમાં એ આગના દ્રશ્યો પણ દેખાડી દઈએ. રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ ગેમ ઝોન હજુ પણ ભૂલાયો નથી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જ્યાં આગ લાગી હતી અને 45 લોકોના મૃત્યુ થયા હતા. કોઈ કે ભાઈ, કોઈ કે બહેન, કોઈ કે પુત્ર, કોઈ કે પતિ ગુમાવ્યો હતો, કોઈ કે દીકરો ગુમાવ્યો હતો. અને તેવામાં એ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેની પાસે ફાયર એનઓસી નથી. જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે ફાયર એનઓસી નહીં પરંતુ ફાયર સેફટીના જે સાધનો છે એ મહત્વના સાબિત થતા હોય છે. અહીં તો રાજકોટ તંત્રની જે ઓફિસ છે મનપા કચેરી ખાતે જ ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી નથી. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. શું મનપા કમિશનર જવાબદાર ઠેરવી શકાય? શું મહાનગરપાલિકાના મેયર જવાબદાર રહી શકે છે? આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે. શા માટે આટલો અગ્નિકાંડ સર્જાય છે ત્યારબાદ પણ શા માટે પોતાની જ ઓફિસમાં તંત્ર દ્વારા ફાયર એનઓસી લગાવવામાં નથી આવતું, ફાયર એનઓસી લેવામાં નથી આવતું? એ સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ દંડની કાર્યવાહી કરવામાં આવી, કાયદાકીય કડક પગલાં ભરવામાં આવશે તેવા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. અને હજુ રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં પણ દંડની કાર્યવાહી, અન્ય જે કાર્યવાહી છે તેના દાવાઓ કરવામાં આવે છે. તો શા માટે પોતાની જ ઓફિસમાં તંત્ર ફાયર એનઓસી નથી લગાવતું? એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. અને જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે? તમામ જે નાના શ્રમિકો છે, જે સ્વીપર, ક્લીનિંગ સ્ટાફ હોય છે, એ બધાની જે કામગીરીની શરૂઆત હોય છે એ બધા જ આ મનપા કચેરી સાથે સંલગ્ન હોય છે અને કામગીરી કરતા હોય છે શહેરના પોતપોતાના અલગ અલગ વિસ્તારમાં. અને જ્યાં આખા શહેરનું સંચાલન થતું હોય એ કચેરીમાં જ્યારે ફાયર એનઓસી ન હોય, ગંભીર બાબત કહી શકાય કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હોઈ શકે છે?